નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 12 જંગલો આપણે જીવાદોરી નું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. જંગલોમાં રહેતા પ્રાણીઓ એ વૃદ્ધિ અને પુનઃસર્જન માટે કેવી રીતે મદદ કરે છે? તો જંગલમાં રહેતા પ્રાણીઓ નીચેની વૃદ્ધિ અને પુનઃસર્જન માટે મદદ કરે છે. તો પ્રાણીઓ છોડના બીજને વિખેરવામાં મદદ કરે છે. સડી જતું પ્રાણીનું છાણ છોડને વધવા માટે પોષક તત્વો પૂરા પાડે છે. સૂક્ષ્મજીવો મૃત છોડ અને પ્રાણીઓને હુમસમાં રૂપાંતરિત કરે છે. જંગલમાં રહેતા પ્રાણીઓ જંગલની વનસ્પતિમાંથી પોષણ મેળવે છે અને ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે અને જે વનસ્પતિને પોષક દ્રવ્યો પૂરા પાડે છે. આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે. પ્રાણીઓ અને વનસ્પતિના પરાગનયનમાં બીજ વિકિરણમાં મદદ કરે છે. આથી વનસ્પતિઓ નવી ઉગતી રહે છે અને વૃદ્ધિ પામે છે અને પુનઃસર્જન પામે છે. જંગલમાં રહેતા પ્રાણીઓ અને વૃદ્ધિ પુનઃસર્જન માટે મદદ કરે છે. નેક્સ્ટ મિત્રો થોડા આગળ વધીશું. જંગલો પૂરને કેવી રીતે રોકે છે સમજાવો. જંગલોમાં છોડ વરસાદી પાણી સીધું જમીન પર પડવા દેતા નથી. જંગલો વૃક્ષો મોટી સંખ્યામાં પાસે હોય છે તથા વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે. આથી જમીનનું ધોવાણ ખૂબ ઓછું કરે છે. વૃક્ષો પવન અને વરસાદનું માર ઝીલે છે અને વળી જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો છે. આથી વરસાદી પાણી જમીનમાં ઉતરે છે. જંગલોમાં જમીન પર પડેલા પાંદડા અને મૃત અવશેષો પાણીના પ્રવાહને રોકે છે. આમ જંગલો આ રીતે પૂરને રોકવામાં મદદ કરે છે. નેક્સ્ટ મિત્રો, વિઘટકો શું છે? કોઈ પણ બેના નામ આપો. તેમાં જંગલોમાં શું ફાળો આપે છે? તો જમીનમાં રહેલા કેટલાક સૂક્ષ્મજીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં વિઘટન કરે છે. હવે વિઘટન કરતા સજીવો વિઘટકો કહે છે. કેટલીક ફૂગ બેક્ટેરિયા વિઘટકો તરીકે ભૂમિકા ભજવે છે. પૃથ્વી પર મૂળ પ્રાણીઓ વનસ્પતિના ખરી પડેલા પાંદડા અને અવશેષ વડે છે અને કોહવાય છે. ત્યારે વિઘટકો તેમના રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોને સરળ કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરિત કરે છે, ફેરવે છે. આમ વિઘટકો શોષક દ્રવ્યો તત્વોના પુનઃનિર્માણમાં મદદ કરે છે. નેક્સ્ટ મિત્રો, પ્રશ્ન નંબર 4 છે. જંગલો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ સંતુલનમાં ફાળો જણાવો. જંગલોમાં વૃક્ષો મોટી સંખ્યામાં હોય છે તથા જંગલોમાંના છોડ કાર્બન ડાયોક્સાઇડનો વપરાશ કરે છે. વૃક્ષો સમયે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ વાતાવરણ મુક્ત કરે છે. પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજન વાયુ લઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. આમ જંગલોમાં વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને પ્રાણીઓના શ્વસનની ક્રિયા દ્વારા વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જળવાઈ રહેતા સંતુલન સ્થપાય છે. નેક્સ્ટ મિત્રો, જંગલમાં કંઈ પણ નકામું નથી સમજાવો. જંગલમાં કંઈ પણ નકામું નથી સમજાવો. જંગલમાં વનસ્પતિના ખરી પડેલા પાંદડા અને અન્ય ભાગો પણ સેન્દ્રીય પદાર્થોમાં ફેરવાય પોષક તત્વોના રૂપમાં વનસ્પતિમાં ઉપયોગમાં આવે છે. જંગલમાં પ્રાણીઓ મૃત્યુ પામે તો ગીધ, કાગડા અને શિયાળ તરીકે મૃતદેહના ભાગો છૂટા કરી ખાઈ જાય છે અને વધેલા ભાગો છેવટે સૂક્ષ્મ જીવોને જીવજંતુઓને સાફ કરી જાય છે. આમ જંગલમાં કોઈ વસ્તુ નકામી પડી રહેતી નથી, પરંતુ કોઈને કોઈ રીતે ઉપયોગી બને છે તેમ કહી શકાય કે જંગલમાં કંઈ પણ નકામું નથી. પ્રશ્ન નંબર 6 છે. જંગલમાંથી મળતી કોઈ પણ 5 પેદાશોના નામ જણાવો. દવાઓ છે, મસાલા છે, લાકડું છે, કાગળ છે, ગુંદર છે, વગેરે વગેરે વગેરે. બીજા કોઈ તમને આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકો છો મિત્રો. ખાલી જગ્યાઓ પૂરો. કીટકો, પતંગિયા, મધમાખી અને પક્ષીઓ સપોષિત વનસ્પતિઓને ખાલી જગ્યામાં મદદરૂપ થાય છે. તો પરાગનયન. આમાં આવશે
પરાગનયનમાં. જંગલ એટલે કે હવા અને પાણીનું હવા અને પાણીનું શુદ્ધિકરણ કરે છે. નંબર 3 છે છોડવાઓ જંગલનું ખાલી જગ્યા સ્તર બનાવે છે. તો સૌથી નીચું સ્તર બનાવે છે. નીચું. સડેલા પાંદડા અને પ્રાણીઓના મળે જંગલને ખાલી જગ્યાએ ભરપૂર બનાવે છે. તો સેન્દ્રિય દ્રવ્યો. કયા દ્રવ્યો આવશે? સેન્દ્રિય દ્રવ્યો. આપણા જંગલને લગતી પરિસ્થિતિ અને સમસ્યાનું શા માટે ચિંતિત થવું જોઈએ? તો આપણા પર્યાવરણને બચાવવા જંગલોની જાળવણી કરવી જરૂરી બની રહે છે. જંગલોમાં ઘટાડો થવાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ થાય છે. જંગલોનો નાશ થવાથી જમીનનું ધોવાણ થાય છે. જંગલમાં ઘટાડો થવાથી જંગલમાં રહેતા પ્રાણીઓના જીવન પર પ્રતિકૂળ અસર પડે છે. જંગલોની ગેરહાજરી વધુ વખત પૂર તરફ દોરી જાય છે. જંગલની જમીન ઘટવાથી ઉજ્જડ બની જશે, તેને રણીકરણ પણ કહેવામાં આવે છે. જંગલો વરસાદ લાવે છે, હવા ઠંડી રાખે છે, અવાજનું પ્રદૂષણ શું કરે છે? ઘટાડે છે. જંગલો આપણને ઔષધીય વસ્તુઓ છે, લાકડું છે, ઘણી ઉપયોગી પેદાશો પણ આપણને આપે છે. જંગલો પૃથ્વીનું સૌંદર્ય છે. શું છે? સૌંદર્ય છે. જંગલમાં વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે જરૂરી છે સમજાવો. તો જંગલમાં વિવિધ પ્રકારના છોડ અને પ્રાણીઓના છોડને પુનર્જીવિત કરવામાં અને વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવાથી જંગલો તૃણહારીઓને ખોરાક અને રહેઠાણની બહોળી તકો પૂરી પાડે છે. આથી તૃણહારીઓની સંખ્યા વધે છે, જે બદલામાં માંસાહારી માટે ખોરાક તરીકે ઉપયોગમાં આવે છે. પરિણામે માંસાહારી પ્રાણીઓની સંખ્યા પણ શું થાય છે? વધે છે. વિઘટક કરતા મૃત પ્રાણીઓ અને છોડને ખાતરમાં ફેરવે છે. આમ પોષક તત્વોનું રિસાયકલિંગ જાળવી રાખે છે અને આ વિશાળ વિવિધતા જંગલને ગતિશીલ જીવ બનાવે છે. વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે. તો મિત્રો, આકૃતિમાં ચિત્રકાર નામનિર્દેશન અને તીર આપવાનું ભૂલી ગયેલા છે. નીચે આપેલ શબ્દો દ્વારા નામનિર્દેશન કરો અને પ્રક્રિયાનું વિઘટન દિશા દર્શાવો. વાદળો છે, બરાબર છે? વાદળો છે, વરસાદ છે, બારે મિત્રો વાતાવરણ છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે, આ વનસ્પતિ છે, તમે જોઈ શકો છો ઝાડ છે, ઓક્સિજન લે છે, આ જમીન છે, આ પ્રાણી છે, રણ છે, આ મૂળ છે અને જળની સપાટી છે. આ રીતે મિત્રો લખી શકીએ આપણે. નીચે આપેલા કઈ જંગલની પેદાશ નથી? તો મિત્રો જંગલની કેરોસીન એક જંગલની પેદાશ નથી. ગુંદર છે, પ્લાયવુડ છે, મીણ છે, એ જંગલની પેદાશ કહી શકાય. આ પણ પરીક્ષા માટે પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ કહી શકાય. નીચે આપેલા માંથી કયું વિધાન સાચું નથી? અને 4 વિધાન આપ્યા છે, સાચું નથી. જંગલો જમીન ધોવાણની પ્રક્રિયા અટકાવે છે, વાત સાચી છે. વનસ્પતિ અને પ્રાણીઓ જંગલમાં એકબીજા પર આધારિત નથી, આધારિત છે, તો આ વિધાન મિત્રો ખોટું છે. જંગલો વાતાવરણને જળચક્ર પર અસર કરે છે, મિત્રો આ વિધાન પણ કેવું છે? સાચું છે, અસર કરે છે. જમીન જંગલોની વૃદ્ધિ અને પુનર્સર્જન માટે પણ મદદ કરે છે. આપણું વિધાન કેવું છે? સાચું છે. સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરી છે, ખાલી જગ્યા બધા શું બનાવે છે? સેન્દ્રિય પદાર્થો બનાવે છે. બીજું એક નામ છે, એ તમારે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો આજનો વિડીયો. તમને પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.